પપ્પાની ન હોય તો એની ખોટ તો ન જ પૂરે. ખોટ તો ઈ તો કોઈ રહેવાની જ છે. હા તો કાઈ વાંધો નહીં, ચાલ્યા કરે. બીજું તો શું કરું. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણે આવી ગયા છીએ સીધા જ દાદા પાસે. હા ભાઈ. અને મિત્રો, મોર્નિંગમાં તમે આપણે અમારા અમરેલીનો તડકો જોઈ શકો છો. તમને બધાને એમ લાગતું હોય છે કે હર્ષ કાયમ ઉઠીને તડકો દેખાડે, પણ અમારે 10:30 વાગ્યા છે, 10:30 જેવું થયું છે. તમે ખાલી તડકો જોવો. ઉપર અમારે બિલ્લી પણ સુકાઈ ગઈ છે. શું કેવું દાદા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભાઈ બોલો. બિલ્લી હું દાદા હારા હુકાઈ જાય હે તડકામાં? તડકાના હારા હુકાઈ જાય ભાઈ. અને દાદા સવારમાં ઘર થઈ ગયું છે ખાલી. આ બધું શું છે? અરે આપણે ઓલા નાના બેન હતા એ સીધા કોડીનાર વિજા ગયા સવારમાં 7 વાગ્યામાં. હા સવારે. બીજા બેન વચલા બેન હતા ઈલા બેન મુંબઈ વાળા એ આવરકુંડલા વયા ગયા. ત્યાંથી મુંબઈ ની બસમાં સીધા મુંબઈ વયા જાય. અને એક મોટા બેન રોકાણા છે, અમાર વિલાસભાઈ રોકાણા છે. રોકાણા છે એ તારી મમ્મી આવશે એટલે કાલ ઈ જાય. ઓકે, એવું છે એમ ને દાદા? હા એવું છે ભાઈ. અરે અહીંયા ખાઈટે બેહી ગયા દાદા. આપણે દાદા ખાઈટ કેટલા વર્ષોથી છે? આ ખાટ છે લગભગ ઓછામાં ઓછો 8 વર્ષ બનાવેલ છે. 8 વર્ષથી બનાવેલી છે. 8 વર્ષ બનાવી. અમે હાથે બનાવી છે ખાઈટા. હાથે ખાઈટ બનાવી હે દાદા? ખાઈટ બનાવી છે તારા પપ્પાએ અને મેં. વાહ ભાઈ વાહ. મિત્રો, તમે આપણે ખાઈટની કરામત બધી દાદાની જોઈ શકો છો. દાદાની ને પપ્પાની બહુ મસ્ત બનાવી છે. અને દાદા પટ્ટીમાં બધી હરખા ગાળા આ બધું એમ બનાવ્યું છે. એમ બનાવી છે. અને આ માથેની આપણે રિક્ષાની ચેન છે. રિક્ષાની ચેનું છે દાદા? રિક્ષાની ચેનું નાખી છે. હા. ઓ વાહ ભાઈ વાહ. દાદા પાસે તો અમારે કાક અલગ જ બધી વસ્તુ છે. દાદા તો કારીગર છે. આવો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય માતા. દાદા કારીગર છે. દાદા પાસે બધી વસ્તુ રંધો, હા સાયડી કહેવાય ઈ બધું દાદા પાસે કરાવતી, બધો સામાન દાદા દાદા પાસે તો બધો દાદા એ કામ નથી શીખવું પણ દાદાને આવડે છે બધું. આવડે. ઘોડિયા બનાવતા ઓલરાઉન્ડર છે અમારે. હા, ખાટલાની ઓલી આવે ને વાણ ભરવાની ઈ બધું દાદાને આવડે. ખાટલો ભરતા હોતે મને આવડે. આપણે ખાટલાના ખાલી ઓલી ખાલી હોય ને એમાં દાદા ઓલું ગુથી દે. દોરી ભરવાની હોય ને ઈ ભરે. પછી એને દરવાજા બારીઓ બધું દાદાને આવડતું બનાવતા. દાદા અમારે ખાલી સેન્ટિંગ કામનું ભલે આવડે પણ આમાં આવડે બધું કામકાજ હે દાદા? મારે ઓછામાં ઓછું 15 દી તો હું પ્લેટો હાથે રિપેર કરતો ને પતરા ચડાવીને રિપેર કરતો હું ને તારા પપ્પા. ઓ હાથે રિપેર કરતા? 50 પ્લેટો અમે રિપેરિંગ કરતા. વાહ ભાઈ વાહ, શું વાત છે. હા. અને ફઈ વેકેશન ધીમે ગયું એમને આજે બધું? બધા વયા ગયા. ઈલા ફઈ ગયા, પછી મમતા ફઈ ને અમે હવે કાલની ટિકિટ છે. મમ્મી ચલાળા ગયા છે. હા, મમ્મી ને થોડું કામ હતું એટલે ગયા છે ને ચલાળા. તો મેં કીધું હું અહીંયા છું ત્યાં તું જઈ આવ. હા, એટલે અમે કાલની લીધી બા પાસે જોઈ. ફઈ ઉનાળાના વેકેશન માં તો આજે તો બધા આપણે એક 2 દિવસ રહીને વયા ગયા, પણ પેલાનું વેકેશન કેવું હતું ઈ આપણી જરાક યુટ્યુબ ફેમિલી ને જણાવો. અરે પેલા તો ધમાલ હતી ભાઈ. છોકરાઓ અમારા છોકરાઓને અમે લઈને 2 મહિના રોકાતા. હા, અમરેલી જેવું વેકેશન પડે ને એટલે પપ્પાનો ને બાપુજીના બેયના ફોન આવી જાય કે તમે ક્યારે બેન આવો છો, હવે જલ્દી આવી જાવ વેકેશન કરવા. અને અહીંયા આપણું એવડું પડ્યું, કેવી મજા. અરે બહુ મજા. ટેરેસ માં સુઈ અમે લોકો બધા. બહુ મજા આવતી. શું કેવું દાદા? આવો ભાઈ, એકારે 20-25 જણાનો કાફલો હોય અહીંયા વેકેશનમાં. 20-25 જણાનો ઉનાળાના વેકેશનમાં કાફલો હોય. અને ભાઈ પપ્પા ને દાદા ને મોટા પપ્પા ની અમને ગાડી બાંધીને પછી ધારી ખોડિયાર, બગદાણા બધે ફરવા લઈ જાય. કોટડા બધી અમને લઈ જાય. આપણે ખબર છે એકવાર આપણે આખી ટૂર ની બસ બાંધીને ગયા હતા ને આપણે. રૂબી હતી આપણે કૂતરો, એને પણ લઈ ગયા હતા. કૂતરો હતો એને કાળો કૂતરો, એને બગદાણા લઈ ગયા. ધારે ખોડિયા ડેમ માં કૂતરાને નવરાવ્યું. મારે રૂબી કાળી રૂબી હતી આવડું કે આપણે પંપી આપણે હતું એમ દાદા. અને એને ભાઈ
બગદાણા લઈ જા, તારે ખોડિયાર લઈ જા. બહુ હા. સરસ કૂતરો હતો કાળો. આપણે પહેલેથી બહુ ડોગના ને એના બહુ શોખીન ઓ, નહીં? બાપુજી બહુ જ કબૂતર. શોખીન. સફેદ કબૂતર અહીંયાથી ઉડાડે ને તો લીલિયાથી પાછા આવી જાય. ઓહો 15 કિલોમીટર થી પાછા હા, આવે. હા, પાછા આવતા અહીંયા ઘર ગોતીને આવી જાય. પછી પોપટ રાખતા. વાહ ભાઈ વાહ, બહુ શોખીન હતા બહુ નહીં? જ શોખીન. બાપુજી બહુ શોખીન હતા. હા. કૂતરા બહુ રાખતા. અને અમાર બા પાસે બકરી હતી નહીં દાદા? હા, ઢબુ એનું નામ હતું, બકરીનું નામ. એ મામાએ ઢબુ ને આપણને આપે. મામાએ બચ્ચું આપ્યું, એમાંથી અમે ઉજારીને મોટો કર્યો. હા. એ ઢબુ મારીને છે, મારી પાસે જાય એટલે ચીંગડા મારીને પછાડી દે, એવી ઢબુ હતી. ઓહો, તોફાની એને હે બા ભાઈ. અને દાદા સિવાય કોઈ એની પાસે ન જઈ શકે. અમે ન જતા. હા, બા ને દાદા જ જાતા. પણ બહુ મજા આવતી ત્યારે. હા. બહુ મજા આવતી. અને ધારી ખોડિયાર ગયા ને તો ઓલી ટ્યુબ પહેરીને અમે બધા ભૂનામાં બહુ નાહ્યા હતા. બહુ મજા આવી હતી ત્યારે. મજા આવે પણ બધાય ભેગા થાય ને શું ભાઈ. તો. અને હવે તો આપણે ભાઈ ને બધા જોબ પર લાગી હવે ગયા. કોઈને ટાઈમ નથી ભાઈ. એ જ હવે ને. ટાઈમ નથી. છોકરાઓ બધા જોબ ઉપર લાગ્યા હા, અને પપ્પાનું આવું થઈ ગયું એટલે પેલા તો હવે પપ્પા નહીં હતા ત્યારે તો મજા ઓર જ બહુ હતી. મજા આવતી. બાપુજી પણ હવે બિચારા એકલા પડી હા, ગયા. એકલા પડી ગયા. ઈ તો અને હવે હવે- ચાલ્યા કરે પણ આપણે હા, દાદા છે એટલે હજી વાંધો ન આવતો પણ એમ હા. પપ્પાને ન હોય તો એની ખોટ તો ન જ પૂરાય ખોટ ને. તો ઈ તો દિવસ- કોઈ રહેવાની જ છે. હા. અહીંયા અમારું મસ્ત ફઈએ દૂધ રેડી કરી દીધું છે. ફઈ અમને નકરું ભેંનું ને ગાયનું દૂધ પીવડાવ્યા પણ આ રાખે. ભત્રીજા વટલા પતલા છે તો શું પતલા કરવું? છે. અમારે ધ્યાન તો રાખવું પડે ને. અને મિત્રો અમારે વાત કરતા કરતા ફઈ ને પપ્પા ની યાદ આવી ગઈ હતી. હા, હા, ફઈ? આવી જાય જ ને ભાઈ. ઈ તો આવી જ જાય મિત્રો, કાઈ વાંધો નહીં. ચાલો એવું બધું તો ચાલ્યા કરે. આપણે બીજું તો શું કરી શકીએ? હા ભાઈ, કાઈ નહીં ભાઈ. આપણે આપણા હાથમાં છે જ નહીં. છે જ ભાઈ. નહીં આપણા હાથમાં. કાઈ વાંધો નહીં, ઈ બધું યાદ ન કરાય ભાઈ. બસ હવે તમે આશીર્વાદ અમે આપીએ હા, છીએ કે તમે તમે- બે ભાઈઓ આગળ આવો વાહ ભાઈ વાહ. અને મમ્મીને ને દાદાને ને બધાને સાચવો બસ. હા, ઈ જ ને. અમારા આશીર્વાદ છે તું બહુ આગળ જાય સર. વાહ ભાઈ વાહ, થેન્ક યુ ભાઈ. હા. અને અહીંયા અમારું ટેસ્ટી શાક રેડી થાય છે. ફઈએ રેડી કરી દીધું છે. હા ભાઈ, દૂધી દાળનું દૂધી દાળનું રેડી કરી દીધું છે. મસાલો થાય છે. શું બનાવ્યું છે આપણે? દાળ ભાત, હા. દૂધી દાળનું શાક. દાળ તો મિત્રો એટલી ભાવે ને કે ભાઈ વઘાર બહુ મસ્ત કરે. હા, તને ભાવે જ મારા હાથની? હા, ફઈની દાળ મને બહુ ભાવે. હા, હા. અને મસ્ત આપણું દૂધી દાળનું શાક રેડી થાય છે. ભાઈ જમવાનું રેડી થઈ જાય એટલે ફટાફટ જમવા બસ, બેસી હવે જઈએ. રોટલી જ બાકી છે. ઓકે. બાને તો ખવડાવી દીધું હા, હશે દાળ બાને ભાત. આપણે દાળ ભાત પીસીને ખવડાવ્યા. હા, પછી આપણે રોટલી કરીએ પછી જમવા બેસી જઈએ. હા, જમવા બેસી જઈએ.